સ્થાનિક સ્વરાજની ચૂંટણીને આજે સૌથી મહત્વનો દિવસ એટલે કે મતગણતરીનો દિવસ છે। તેવામાં આજે આપણે જોઈશું કે આ 2 કલાકના સમયગાળામાં વિપક્ષે કઈ જગ્યાએ ખાતું ખોલ્યું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે મતગણતરીનો દિવસ છે। તેવામાં ઘણી બધી બેઠકો એવી છે જ્યાં લાગતું હતું કે વિપક્ષ અત્યારે ત્યાં ખાતું પણ નહીં ખોલી શકે, પરંતુ એવી જગ્યાએ પણ અત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ખાતું ખોલી દેવામાં આવ્યું છે। વાત કરીએ આમ આદમી પાર્ટીની, તો આમ આદમી પાર્ટી દ્વારા જૂનાગઢના માળેહાટી તાલુકા પંચાયતમાં આપે ખાતું ખોલી દીધું છે। ગોપાલ ઇટાલિયા દ્વારા પણ વિસાવદરને લઈ પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં વિસાવદરમાં પણ જે છે આમ આદમી પાર્ટી દ્વારા ખાતું ખોલવામાં આવ્યું છે। એટલે કે વિસાવદરમાં પણ ગોપાલ ઇફેક્ટ અત્યારે આમ આદમી પાર્ટીની જોવા મળી રહી છે। છોટાઉદેપુર જેવા વિસ્તારોમાં પણ અત્યારે એક બેઠક અત્યારે આમ આદમી પાર્ટીની ખુલી ગઈ છે। એટલે કે ઓલ ઓવર રીતે અત્યારે જોવા જઈએ તો સૌરાષ્ટ્ર બાજુ પણ આમ આદમી પાર્ટી અત્યારે ખૂબ જ મજબૂત રીતે કામ કરી રહ્યું હોય તેવું લાગે છે। કોંગ્રેસ પણ ધીરે ધીરે અમુક જગ્યાએ બેઠકો ખોલી રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અત્યારે આમ આદમી પાર્ટી પોતાની પકડ જે છે તે વધુ મજબૂત કરી રહ્યું હોય તેવું લાગે છે। એક તરફ કહેવાતું હતું કે જ્યારે આમ આદમી પાર્ટી ખાતું પણ નહીં ખોલી શકે તેવી જગ્યાએ પણ અત્યારે આપનું અત્યારે ખાતું ખુલી રહ્યું છે। ત્યારે મળતી માહિતી અનુસાર સુરત ખાતે પણ અત્યારે આમ આદમી પાર્ટીની કદાચ ચિંતામાં વધારો થતો હોય તેવું અત્યારે નોંધાઈ રહ્યું છે। કેમ કે અત્યારે જે સુરતની અત્યારે પરિસ્થિતિ છે એમાં મનોજ સોરઠિયા તે કદાચ હારી રહ્યા હોય તેવી પરિસ્થિતિ અત્યારે નોંધાઈ રહી છે। એટલે કે વિપક્ષ અત્યારે જોવા જઈએ તો ખૂબ જ એવી પરિસ્થિતિમાં છે જ્યાં અત્યારે ખૂબ આગળ લાગી શકે છે। જેમાં આમ આદમી પાર્ટી જે છે ત્યાં આમ આદમી પાર્ટી છોટા ઉદેપુર હોય, માળિયાહાટી હોય, જે ઘણી બધી વિસ્તારો છે, સૌરાષ્ટ્રના ભાગો છે। અમને અમારી જનતા પર પૂરેપૂરો વિશ્વાસ હતો અને જે ભાજપના વર્ષોનું જે કુશાસન હતું, ભ્રષ્ટાચારી અને લોકોને હેરાન કરવાના ધંધા કર્યા હતા, એને આમ આદમી પાર્ટીએ પૂરા જિલ્લામાં શરૂઆત કરી છે। 1441 વોટથી લીડ આપી છે અને ભવિષ્યમાં આખા તાલુકામાં ભાજપમાં સુપ્રસાદ થઈ જવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। શું લાગી રહ્યું છે આગળના પરિણામો કેવા હશે? નવગામ જિલ્લા પંચાયત ક્લીન સ્વીપ કરીએ છીએ અને કુકરદા જિલ્લા પંચાયત અને નસવાડી તાલુકામાં અમારી બોડી બેસવાની, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી। શું નામ આપનું? ડુંગરાબીલ નાનાભાઈ કાંતિભાઈ, છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ તેમજ સંખેડા વિધાનસભા સહપ્રભારી। જે સૌરાષ્ટ્રના ભાગો છે અત્યારે આમ આદમી પાર્ટી ખાતું ખોલી રહી છે, તેમાં અત્યારે 2 કલાકની પરિસ્થિતિમાં એવું છે કે ઘણી બધી જગ્યાએ અત્યારે સીટો લઈ લેવામાં આવી છે, પરંતુ આગળની પરિસ્થિતિ શું હશે તેના પર પણ અત્યારે સૌ કોઈની નજર છે। કેમ કે જે રીતે અત્યારે આમ આદમી પાર્ટી પોતાની સીટ ખોલી રહી છે તેમાં આગળ જોતા શું થશે, શું કદાચ પ્રમુખ વિપક્ષ આમ આદમી પાર્ટી બની શકે છે તેવા પણ અત્યારે સવાલો અત્યારે ચાલી રહ્યા છે। એટલે કે આખા મામલે અત્યારે જો વાત કરીએ, અમરેલીમાં પણ ઘણી બધી જગ્યાએ આમ આદમી પાર્ટીની બેઠકો ખુલી ગઈ છે, ગીર સોમનાથમાં પણ એક બેઠક આમ આદમી પાર્ટીની ખુલી છે। એટલે કે અત્યારે જે પ્રકારે આપની પરિસ્થિતિ અત્યારે ઓલ ઓવર ગુજરાતમાં જોવા મળી રહી છે કે આપ ઇફેક્ટ કદાચ આવવાની હોય તેવું પણ અત્યારે લાગી રહ્યું છે। એટલે જોવાનું હવે આગળના સમયમાં કદાચ એ રહેશે કે આપ કેટલી બેઠકો અત્યારે ખોલી શકે છે। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।